નમસ્કાર મિત્રો, ભૂપેશ સર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એટલે કે એનઈપી 2020। આ વિડીયોમાં આપણે એનઈપી 2020 વિશેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું, જે તમને આવનારી ટેટ, ટાટ, હેટ-ટાટ પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે। જો મિત્રો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો। તો ચાલો હવે આપણે શરૂ કરીએ પ્રશ્નો। પ્રશ્ન 1, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ભારત સરકાર દ્વારા વર્ષ 2020માં જાહેર કરવામાં આવી હતી, તો એ નીતિ કઈ જૂની નીતિનું સ્થાન લે છે? તો જવાબ 1986ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું તે સ્થાન લે છે। 2, એનઈપી 2020 તૈયાર કરવાની જવાબદારી કોની અધ્યક્ષતામાં રહેલી સમિતિએ સંભાળી હતી? ડૉક્ટર કસ્તુરીરંગન સમિતિએ। પ્રશ્ન 3, એનઈપી 2020 અમલમાં લાવ્યા પછી ભારતનું શિક્ષણ મંત્રાલય કયા નામે ઓળખાય છે? શિક્ષણ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, એનઈપી 2020 અનુસાર શાળા શિક્ષણનું માળખું કેટલા તબક્કામાં વહેંચાયેલું છે? જવાબ 4 તબક્કામાં, ફાઉન્ડેશનલ, પ્રોપ્રાઇટરી, મિડલ એન્ડ સેકન્ડરી। પ્રશ્ન 5, નવી શિક્ષણ નીતિ મુજબ શૈક્ષણિક માળખું 10+2ની જગ્યાએ કયા માળખાથી બદલાયું છે? જવાબ 5+3+3+4 માળખું। પ્રશ્ન 6, એનઈપી 2020 મુજબ શિક્ષણની શરૂઆત કઈ ઉંમરથી કરવી સૂચવાઈ છે? જવાબ 3 વર્ષની ઉંમરથી શિક્ષણની શરૂઆત કરવી। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ફાઉન્ડેશનલ તબક્કો કેટલા વર્ષનો ગણવામાં આવે છે? 5 વર્ષનો, 3 વર્ષ પ્રી સ્કૂલ પ્લસ ધોરણ 1 અને 2। 8, પ્રી પ્રોપ્રાઇટરી તબક્કામાં ધોરણ 3 થી 5 સુધી કયા પ્રકારનું શિક્ષણ આપવાનું સૂચવાયું છે? જવાબ પ્રવૃત્તિ આધારિત અને આનંદમય શિક્ષણ। પ્રશ્ન 9, મિડલ તબક્કામાં કયા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે? વિજ્ઞાન, ગણિત, કલા, સમાજશાસ્ત્ર અને ટેકનોલોજી। પ્રશ્ન 10, સેકન્ડરી તબક્કામાં વિદ્યાર્થીઓને કઈ બાબતો પર ધ્યાન આપવાનું સૂચવાયું છે? જવાબ સંશોધન, પ્રોજેક્ટ આધારિત અભ્યાસ અને કારકિર્દી વિકલ્પો। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, એનઈપી 2020 મુજબ ધોરણ 5 સુધીનું શિક્ષણ કઈ ભાષામાં આપવાનું સૂચવાયું છે? જવાબ માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષામાં। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ત્રિભાષા સૂત્ર હેઠળ વિદ્યાર્થીઓને કેટલી ભાષાઓ શીખવવી જોઈએ? જવાબ 3 ભાષાઓ, માતૃભાષા, હિન્દી અને અંગ્રેજી અથવા અન્ય પ્રાદેશિક ભાષા। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, એનઈપી 2020 શિક્ષણ પદ્ધતિમાં શું મહત્વ આપે છે? યાદ રાખવું કે સમજવા? જવાબ સમજવા અને વિચારશક્તિ વિકસાવવા પર ભાર આપે છે। 14, નવી નીતિ અનુસાર વિષય વચ્ચેની દિવાલો દૂર કરવાનું કારણ શું છે? જવાબ વિષયો સાથે જોડીને બહુવિધ અભ્યાસ સુનિશ્ચિત કરવા। 15, શિક્ષણ પદ્ધતિમાં એક્સપેરિમેન્ટલ લર્નિંગ શબ્દનો અર્થ શું છે? અનુભવો દ્વારા શીખવવાનું શિક્ષણ। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, એનઈપી 2020 મુજબ શિક્ષક માટેની ફરજિયાત લાયકાત શું નક્કી કરવામાં આવી છે? જવાબ 4 વર્ષનો સંકલિત બીએડ કોર્સ ફરજિયાત રહેશે। પ્રશ્ન 17, નવી નીતિમાં શિક્ષકની ભૂમિકા કેવી બનાવવામાં આવી છે? માર્ગદર્શક અને સહાયક તરીકેની। 18, શિક્ષકને સતત શીખતા રહેવા માટે કઈ વ્યવસ્થા સૂચવાઈ છે? જવાબ સતત વ્યવસાયિક વિકાસ, કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ એટલે સીપીડી। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન માટે 360 ડિગ્રી અભિગમનો શું અર્થ છે? જવાબ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસનું મૂલ્યાંકન શૈક્ષણિક, સામાજિક અને માનસિક ક્ષેત્રે। પ્રશ્ન 20, નવી નીતિમાં બોર્ડ પરીક્ષા કેવી રીતે બદલવાની વાત છે? જવાબ પરીક્ષાને વધુ સહજ અને સમજ આધારિત બનાવવાની। 21, એનઈપી 2020 મુજબ ઉચ્ચ શિક્ષણ માટે નવી સંસ્થા કઈ બનાવવામાં આવશે? જવાબ HECI, હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, HECI હેઠળ કેટલા વિભાગો હશે? તો 4, NHERC, HEGC, GEC અને NAC। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, સંશોધન અને નવીનતા માટે કઈ સંસ્થા રચાશે? જવાબ નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન NRF। પ્રશ્ન 24, એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ એબીસી યોજના શું છે? જવાબ વિદ્યાર્થીઓની ક્રેડિટ એકત્ર કરી અન્ય સંસ્થામાં ટ્રાન્સફર કરવાની સુવિધા।
ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, મલ્ટિપલ એન્ટ્રી એન્ડ એક્ઝિટ સિસ્ટમનો અર્થ શું છે? અભ્યાસ વચ્ચે રોકીને પછીથી ફરી શરૂ કરવાની છૂટ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, NEP 2020 હેઠળ ટેકનોલોજી વિકાસ માટે કઈ સંસ્થા રચવાની છે? નેશનલ એજ્યુકેશનલ ટેકનોલોજી ફોર્મ NETF. પ્રશ્ન 27, ટેકનોલોજીનો ઉપયોગ શિક્ષણમાં કેવી રીતે કરવાની ભલામણ છે? જવાબ, ઓનલાઈન શિક્ષણ, ડિજિટલ કન્ટેન્ટ અને સ્માર્ટ ક્લાસરૂમ દ્વારા. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ઓનલાઈન શિક્ષણને પ્રોત્સાહન આપવાનો મુખ્ય હેતુ શું છે? જવાબ, દરેક વિદ્યાર્થી સુધી શિક્ષણ પહોંચાડવું. પ્રશ્ન 29, શાળા અને કોલેજ સ્તરે નવી ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે થશે? જવાબ, લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ, ડિજિટલ મૂલ્યાંકન અને ઈ-રિપોર્ટિંગ દ્વારા. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ટેકનોલોજીનો ઉપયોગ શિક્ષકો માટે કેવી રીતે લાભદાયક છે? શિક્ષક તાલીમ અને શૈક્ષણિક સામગ્રી તૈયાર કરવા સહાયક છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, NEP 2020 મુજબ ગરીબ અને વંચિત વર્ગના વિદ્યાર્થીઓ માટે શું વ્યવસ્થા છે? જવાબ, શિષ્યવૃત્તિ, ફી રાહત અને વિશેષ સહાય કાર્યક્રમો. 32, SEDG નો અર્થ શું છે? સોશિયલી એન્ડ ઇકોનોમિકલી ડિસએડવાન્ટેજ ગ્રુપ. પ્રશ્ન 33, દિવ્યાંગ બાળકો માટે NEP 2020 શું કહે છે? સ્પેશિયલ એજ્યુકેશન અને ટેકનોલોજી આધારિત શિક્ષણ સુવિધા. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, શિક્ષણમાં સમાનતા લાવવાનો મુખ્ય હેતુ શું છે? જવાબ, દરેક બાળક સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવું. 35, NEP 2020 મુજબ શિક્ષણ પર કેટલા ટકા GDP ખર્ચવાનો લક્ષ્ય છે? જવાબ, કુલ 6% GDP. 36, NEP 2020 મુજબ વોકેશનલ એજ્યુકેશન કયા ધોરણથી શરૂ થશે? ધોરણ 6 થી. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, નિપુણ ભારત યોજના કયા હેતુ માટે શરૂ કરાઈ છે? જવાબ, વાંચન, સમજ અને ગણિતમાં પ્રાવીણ્ય વિકસાવવા માટે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, નિપુણ ભારતનો ફૂલ ફોર્મ શું છે? જવાબ, નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમેરેન્સી. પ્રશ્ન 39, NEP 2020 શિક્ષણને કયા પ્રકારનું બનાવવાનું લક્ષ્ય ધરાવે છે? જવાબ, સર્વાંગી, કૌશલ્ય આધારિત અને માનવીય મૂલ્યો આધારિત. પ્રશ્ન 40, NEP 2020 નો નારો એટલે કે સ્લોગન શું છે? જવાબ, એજ્યુકેશન ફોર ઓલ, ક્વોલિટી ફોર ઓલ. પ્રશ્ન 41, NEP 2020 મુજબ શિક્ષણની સમીક્ષા કેટલા વર્ષ પછી કરાશે? જવાબ, દર 5 થી 10 વર્ષ પછી. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, બોર્ડ પરીક્ષાનો ભાર ઘટાડવા માટે કઈ વ્યવસ્થા છે? જવાબ, સતત મૂલ્યાંકન અને પ્રોજેક્ટ આધારિત પરીક્ષા. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, નવી નીતિનો અમલ કયા વર્ષ સુધી સંપૂર્ણ કરવાની યોજના છે? જવાબ, વર્ષ 2030 સુધી. 44, સારા ગુણવત્તા ઓળખવા માટે કઈ નવી વ્યવસ્થા હશે? જવાબ, સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન ફ્રેમવર્ક SQAAF. 45, શાળામાં ઇન્ટર્નશીપ અને પ્રાયોગિક શિક્ષણ કયા ધોરણથી શરૂ થશે? ધોરણ 6 થી શરૂ થશે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, NEP 2020 નો મુખ્ય ધ્યેય શું છે? જવાબ, દરેક બાળકને ગુણવત્તાયુક્ત, સર્વાંગી અને જીવન ઉપયોગી શિક્ષણ આપવું. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, આ નીતિનો દૂરદેશી હેતુ શું છે? જવાબ, 21મી સદી માટે યોગ્ય કૌશલ્ય ધરાવતું નાગરિક સર્જવું. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, NEP 2020માં શિક્ષણને કેવી રીતે જોવામાં આવ્યું છે? જવાબ, જીવનભર શીખવાની પ્રક્રિયા તરીકે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, NEP 2020માં નૈતિક અને માનવીય મૂલ્યો પર કેમ ભાર છે? જવાબ, વિદ્યાર્થીઓમાં જવાબદારી અને માનવતાનો વિકાસ કરવા માટે. 50, આખરે NEP 2020નું ધ્યેય શું છે? સર્વ માટે શિક્ષણ અને સર્વ માટે ગુણવત્તા. તો મિત્રો, આ હતા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના મોસ્ટ IMP પ્રશ્નો. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો.
અને જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો, જેથી આ ચેનલ પર જે અવનવા વિડીયો મૂકવામાં આવે છે તેની માહિતી તમારા સુધી તરત પહોંચતી રહે. થેન્ક યુ.